ગુડ મોર્નિંગ. નામકરણમાં આપણે આલ્કોહોલ ઉપર વાત કરી રહ્યા હતા. કેટલાક નામ આપણે એમાં જોયા છે. બીજા થોડાક ઉદાહરણો તમારી સામે મૂકું છું. આલ્કોહોલનું નામકરણ આપણે કરવાનું છે. OH ગ્રુપ છે, એ સિવાય અન્ય કોઈ ગ્રુપ નથી, એટલે આ સંયોજન આલ્કોહોલ છે. સંયોજન આલ્કોહોલ છે. હવે એનું નામ લખવાનું હોય તો લોંગેસ્ટ ચેઇન આપણે શોધી કાઢવી પડે. તો 3 કાર્બનની ચેઇન છે. આમ જાવ તો પણ 3 છે, સ્ટ્રેટ જાવ તો પણ 3 છે. 1 2 3. તો પહેલા અને ત્રીજા પર 2 OH ગ્રુપ છે, એટલે આ પ્રોપેન ડાયોલ છે. અને પ્રોપેન ડાયોલમાં અહીંયા એક આખું આ ગ્રુપ છે. આ ગ્રુપને આપણે કેવી રીતે ઓળખવાનું છે? તો આ ગ્રુપને જ્યારે હવે હું અહીંયા પ્રિફિક્સમાં લઈ લઉં, સેકન્ડરી પ્રિફિક્સમાં લઈ લઉં, તો સેકન્ડરી પ્રિફિક્સ તરીકે જ્યારે આ ગ્રુપને આપણે લખીશું પ્રોપેન ડાયોલની આગળ, તો આ જે ગ્રુપ છે એ હાઇડ્રોક્સી મિથાઇલ છે. OH છે એટલે હાઇડ્રોક્સી, અને આ મિથાઇલમાં OH આવેલો છે. દાખલા તરીકે આવું સંયોજન હોત, તો આપણે 2 મિથાઇલ પ્રોપેન 1,3 ડાયોલ એવું લખતે. હવે આ મિથાઇલમાં મેં H હટાવીને OH લાવી દીધું છે. તો હવે આ જ જગ્યાએ બીજી પોઝિશન પર 2 મિથાઇલ હોવાને બદલે 2 પર હાઇડ્રોક્સી મિથાઇલ છે. હાઇડ્રોક્સી મિથાઇલ છે. અને એટલા માટે જ્યારે આ સંયોજનનું નામ લખીએ ત્યારે 2 હાઇડ્રોક્સી મિથાઇલ, આટલું આપણે બ્રેકેટમાં લખીશું. હાઇડ્રોક્સી મિથાઇલ પ્રોપેન 1,3 ડાયોલ. તો આ રીતે આપણે 3 પર હાઇડ્રોક્સી મિથાઇલ એવું લખ્યું છે. હવે હું થોડુંક આમાં વેરિએશન કરવા જઈ રહ્યો છું. ઓલમોસ્ટ એવું જ છે, પણ હું આ જે બ્રાન્ચ છે એને થોડીક લંબાવું છું. આ પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 5 કાર્બન છે. તમે આમ જાઓ તો 5 છે, આમ જાઓ તો 5 છે, અહીંથી આમ જાઓ તો પણ 5 છે. અને સેમ ગ્રુપ છે એ ત્યાં અલગ પડશે. આ આખું ગ્રુપ થઈ ગયું. તો આ બ્રાન્ચ છે, અને આ બ્રાન્ચમાં આ પહેલો કાર્બન અને આ બીજો કાર્બન, બીજા પર OH છે. એટલે આટલું જે ગ્રુપ છે એ જો આપણે લખીએ તો 2 હાઇડ્રોક્સી ઇથાઇલ એવું લખાશે. અને આ 2 હાઇડ્રોક્સી ઇથાઇલ પેરેન્ટ ચેઇનમાં કયા કાર્બન પર છે? તો ત્રીજા કાર્બન પર છે. એટલે 3 પર 2 હાઇડ્રોક્સી ઇથાઇલ પેન્ટેન 1,5 ડાય
આ રીતે આપણે એનું નેમિંગ છે તે કરીશું. આનું નામ લખવું છે. તો OH અને ડબલ બોન્ડ હોય તો OH ને પ્રાયોરિટી આપણે આપીશું. એ સિનિયર ગ્રુપ છે એટલે આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજા પર ડબલ બોન્ડ આવે છે. ચક્રીય છે, સાયક્લોહેક્સ. સાયક્લોહેક્સ 3 in 1 all આવું લખાશે. સાયક્લોહેક્સ એટલે 6 કાર્બન વલયમાં છે, ત્રીજા પર ડબલ બોન્ડ છે અને પહેલા પર OH છે એટલે એ આલ્કોહોલ છે. તો અહીંયા આલ્કોહોલ એ સિનિયર ગ્રુપ છે એટલે આ સંયોજન આલ્કોહોલ છે જેમાં ત્રીજા પર ડબલ બોન્ડ આવેલો છે. અને સાયક્લો એ પ્રિફિક્સ છે, પ્રાઇમરી પ્રિફિક્સ સાયક્લો છે. આ બરોબર આપણે યાદ રાખવાનું. ઇન છે એ પ્રાઇમરી સફિક્સ છે જે ડબલ બોન્ડ ને સૂચવે છે. પ્રાઇમરી સફિક્સ છે એ સંયોજનમાં ડબલ બોન્ડ છે કે ટ્રિપલ બોન્ડ છે એના માટે વપરાય છે. તો ઇન, આઇન, એન એવું આનાથી દર્શાવાય. અને સેકન્ડરી સફિક્સ છે એ આ ઓલ છે જે ગ્રુપને આધારે આપણે મૂકતા હોઈએ છીએ. સેકન્ડરી સફિક્સ છે. બીજા થોડા સંયોજનો ઉપર આપણે જોઈએ. આવું એક સંયોજન છે. તો આનું જ્યારે આપણે નેમિંગ કરીએ ત્યારે આ સિનિયર ગ્રુપ છે એટલે લોએસ્ટ નંબર એને મળવો જોઈએ. તો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. તો 4 કાર્બન છે એટલે બ્યુટ છે. બ્યુટ 1 2 in 1 all આઉટ થશે. બ્યુટ 2 in 1 all એ રીતે આપણે એને લખીશું. બીજા કેટલાક ઇનોલ ને આપણે લઈ લઈએ. અહીંયા ડબલ બોન્ડ છે તો OH અને ડબલ બોન્ડ માં પ્રાયોરિટી OH ની છે એટલે લોએસ્ટ લોકેન્ટ આને મળશે. 1 2 3 4. તો આનું નામ થઈ ગયું બ્યુટ. બ્યુટ 3 in 1 all. બ્યુટ 3 in 1 all. હવે આને પ્રાયોરિટી પર જઈએ. તો આની પ્રાયોરિટીમાં OH ને લોએસ્ટ નંબર મળવો જોઈએ. તો હું અહીંથી જઉં કે અહીંથી જઉં? OH નો નંબર બદલાવાનો નથી. 1 2 3 1 2 3 એટલે ત્રીજા પર OH છે. પણ આ કેસમાં બે ડબલ બોન્ડ છે તો ડબલ બોન્ડ ને પણ આપણે લોએસ્ટ નંબર મળે તેનો ખ્યાલ રાખવાનો. એટલે આપણું નંબરિંગ આ દિશામાંથી નહીં થાય, આપણું નંબરિંગ આ દિશામાંથી થશે. 1 2 3 4 5. તો અહીંયા ડબલ બોન્ડ ને પણ લોએસ્ટ લોકેન્ટ મળે, 1 3 મળે. જો આ દિશામાંથી હું જઉં તો 1 2 બીજા પર ડબલ બોન્ડ આવે અને ચોથા પર આવે 2 4 થઈ જાય. એની જગ્યાએ અહીંયા 1 3 છે. એટલે આ પેન્ટ છે. 5 કાર્બન એટલે પેન્ટ છે. પેન્ટ 1 3 die in 3 all.
પહેલા અને ત્રીજા પર ડબલ બોન્ડ છે, ડાઇઇન, અને ત્રીજા પર OH ગ્રુપ છે એટલે આલ્કોહોલ છે. તો 3 ઓલ આ રીતે આપણે એનું નામ છે તે લખીશું. તો આલ્કોહોલમાં આપણે સારા એવા નામ જોયા છે અને અન્ય નામો ઉપર આપણે વિચારી શકીએ આને આધારે. નામકરણમાં હવે થોડા આગળ વધીએ અને નવા સંયોજનો તરફ જઈએ. નેમિંગ એમાઇન્સ. એમાઇન્સ નું નામકરણ હવે આપણે કરવું છે. એમાઇન સંયોજનોમાં એમિનો ગ્રુપ છે, NH2 ગ્રુપ છે, ફંક્શનલ ગ્રુપ છે NH2, સેકન્ડરી સફિક્સ લાગશે એમાઇન, અને જો એ પ્રિફિક્સ માં જશે, NH2 કરતા સિનિયર ગ્રુપ હોય તો પછી એ પ્રિફિક્સ માં જાય, અને પ્રિફિક્સ માં જાય ત્યારે આ એમાઇન પ્રત્યય છે છેલ્લે લાગે, એની આગળ નામ ચાલે. પ્રિફિક્સ માં જાય તો એમિનો આગળ આવે, એમિનો આવો પ્રિફિક્સ છે તે લાગશે. સિમ્પલ લખીએ છે RNH2. તો આ આલ્કેન અને આ એમાઇન, આલ્કેન પ્લસ એમાઇન, આલ્કેન એમાઇન છે. આલ્કેન એમાઇન. દાખલા તરીકે પહેલું સંયોજન લઈ લઈએ CH3NH2. તો મિથેન એમાઇન છે. મિથેન એમાઇન છે. CH3CH2NH. તો 2 કાર્બન છે એટલે ઇથેન મૂળ થઈ ગયું. તો ઇથેનેમાઇન એવું લખાશે. હવે 3 કાર્બનની ચેન આવી ગઈ. તો 3 કાર્બનની ચેન આવે એટલે આનું સ્થાન પણ આપણે દર્શાવવું પડે. જેમ કે આ પણ 3 કાર્બનની પેરેન્ટ ચેન છે, આ પણ 3 કાર્બનની પેરેન્ટ છે. એમાં એમિનો ગ્રુપ ક્યાં છે? તો પહેલા કાર્બન પર છે. તો પ્રોપેન, આલ્કેન એમાઇન, પ્રોપેન એમાઇન છે, પણ પ્રોપેનેમાઇનમાં એમિનો ગ્રુપ ક્યાં છે? પહેલા પર. તો પ્રોપેન 1 એમાઇન આવું લખાશે, અને આના માટે પ્રોપેન 2 એમાઇન લખાશે. હું નંબરિંગ ગમે તે ડિરેક્શનમાંથી કરી શકું છું, આ બાજુથી અથવા આ બાજુથી. 1 2 3, આમ પણ 1 2 3. તો બીજા પર છે, તો આ થઈ ગયો પ્રોપેન, પ્રોપેન 2 એમાઇન. તો એમિનો ગ્રુપની પોઝિશન ક્યાં છે તે પણ આપણે ધ્યાનમાં રાખવાનું. મિથેનેમાઇન એ આયુપેક નેમ છે. મિથાઇલ એમાઇન આને હું કહીશ, એ કોમન નેમ થઈ ગઈ. મિથાઇલ એમાઇન, ઇથાઇલ એમાઇન, પ્રોપાઇલ એમાઇન, પ્રોપાઇલ એમાઇન. અચ્છા, આને કહીએ તો આઇસોપ્રોપાઇલ એમાઇન. આઇસોપ્રોપાઇલ ગ્રુપ તમે જાણો છો, આટલું જે ગ્રુપ છે 3 કાર્બન નું જે ગ્રુપ છે, ચાહે હું એને આ વેમાં લખું, ચાહે હું એને આ વેમાં લખું, ચાહે હું એને આ વેમાં પણ લખું, આ બધું સેમ છે.
આ બધા આઇસોપ્રોપાઇલ જ છે, 3 કાર્બન અને વચ્ચેથી ગ્રુપ જોડાયેલું છે. તો પ્રોપાઇન 2 એમાઇન એ આઇસોપ્રોપાઇલ એમાઇન એવું એનું સામાન્ય નામ આપણે આપીશું. મિત્રો એમાઇન સંયોજનોનું નોમેનક્લેચર કરીએ ત્યારે થોડીક સાવધાની રાખવાની છે. હવે એ વાત હું એમાં દાખલ કરવા માંગુ છું કે કેવી રીતે આપણે એનું નેમિંગ કરીએ છીએ. જુઓ, ધ્યાન રાખજો. એમાઇન સંયોજનોના નામકરણમાં ઘણાને શરૂઆતના તબક્કામાં ભૂલો થતી હોય છે. તો એ વસ્તુને હવે આપણે નોટિસ કરીએ કે કેવી રીતે એનું નેમિંગ કરીશું. સપોઝ કરો કે મેં હમણાં એક સંયોજન લખેલું CH3NH2. આને હું જરા વધારે ઓપન કરું છું, ખુલ્લું કરું છું. CH3NH2 આ રીતે લખું છું. હવે આ CH3NH2 માં આ જે એમિનો સમૂહ છે એમાંથી એક હાઇડ્રોજનને હું ખસેડી દઉં. એટલે હાઇડ્રોજનને ખસેડી દઉં અને હાઇડ્રોજનને સ્થાને હું CH3 સમૂહને જોડું છું. તો હવે આનું નામ શું થઈ ગયું? તો જો મિત્રો, મૂળ સંયોજન આપણું મિથેનેમાઇન છે. આ જ છે, આ મિથેનેમાઇન છે. આ મિથેનેમાઇનમાંથી એક હાઇડ્રોજનને મેં દૂર કર્યો અને હાઇડ્રોજનને સ્થાને મિથાઇલ સમૂહ જોડાયો. તો એવું કહેવાય કે મિથેનેમાઇનમાં મિથાઇલ સમૂહ જોડાયો. પણ ઓફકોર્સ આ મિથાઇલ સમૂહ ક્યાં જોડાયો છે? તો મિથેનેમાઇનના નાઇટ્રોજન સાથે જોડાયો છે. અને એટલા માટે હવે જ્યારે આનો ઉલ્લેખ કરવાનો આવે તો આ રીતે કરવો પડે. આ મિથાઇલ ક્યાં છે? તો એમિનો સમૂહના નાઇટ્રોજન સાથે છે. અને એવું દર્શાવવા માટે આ રીતે એનું નામ લખાશે, N-મિથાઇલ. N-મિથાઇલ. અને મૂળભૂત સંયોજન છે એ મિથેનેમાઇન છે. મિથેનેમાઇન. N-મિથાઇલ. મિથેનેમાઇન. તો આ બરોબર આપણે ધ્યાનમાં રાખવાનું છે કે N-મિથાઇલ થી આપણે એનું નામ છે તે લખ્યું છે. N-મિથાઇલ નો અર્થ એ છે કે એમિનો સમૂહના નાઇટ્રોજન સાથે મિથાઇલ છે. હવે એક બીજું સંયોજન લઈએ, CH3CH2NH2. આનું નામ આપણે ઓલરેડી આપી ચૂક્યા છીએ. આ ઇથેનેમાઇન છે. હવે આ ઇથેનેમાઇનમાં નાઇટ્રોજન સાથેનો એક H હું દૂર કરી લઉં. અને એ હાઇડ્રોજનને સ્થાને હું મિથાઇલને જોડી દઉં. તો હવે મૂળ મારું ઇથેનેમાઇન છે. અને એ ઇથેનેમાઇનમાં નાઇટ્રોજન સાથે મિથાઇલ આવ્યો છે. તો નાઇટ્રોજન સાથે મિથાઇલ આવ્યો છે દર્શાવવા માટે મારે અહીંયા લખવું પડે N-મિથાઇલ. N-મિથાઇલ. અને મૂળભૂત સંયોજન કયું છે? તો એ તો ઇથેનેમાઇન જ છે. તો N-મિથાઇલ ઇથેનેમાઇન આવું લખાશે. જો હું આવું લખું છું, આ બંને H ને હું ખસેડી લઉં અને બંને H ને ખસેડીને હું મિથાઇલ જોડી લઉં. તો હવે આનું નામ શું થશે? તો જો ધ્યાન રાખો, લાંબી કાર્બન ચેઇન આ બાજુ છે, 2 કાર્બન વાળો આ એમાઇન છે, એટલે આ ઇથેનેમાઇન છે. અને આ ઇથેનેમાઇનમાં નાઇટ્રોજન સાથે 2 મિથાઇલ ગ્રુપ લાગેલા છે. તો 2 મિથાઇલ હોય તો ડાયમિથાઇલ કહેવાય.
તો એ ડાયમિથાઇલ એ બે મિથાઇલ કોની સાથે છે? નાઇટ્રોજન સાથે છે. તો એવું દર્શાવવા માટે બે વખત NN લખવામાં આવશે. આનું નામ જ્યારે લખીએ ત્યારે NN ડાયમિથાઇલ. અને મૂળભૂત સંયોજન કયું? તો મૂળભૂત સંયોજન તો આ જ છે, ઇથેનેમાઇન. ઇથેનેમાઇન. તો અહીંયા લખાય છે NN ડાયમિથાઇલ ઇથેનેમાઇન. હવે થોડુંક આમાં ઇમ્પ્રોવાઇઝેશન આપણે કરીએ. આ જ સંયોજન પર હું ચાલી રહ્યો છું. ઇથેનેમાઇન પર જ હું ચાલી રહ્યો છું. પણ ઇથેનેમાઇન માંથી હું બંને હાઇડ્રોજનને હટાવીને એક સરખા ગ્રુપ ના મૂકું, અલગ અલગ મૂકી દઉં. હવે આનું નામ આપણે કેવી રીતે આપવું જોઈએ? તો લોંગેસ્ટ ચેઇન ને ક્લિયર કરીએ આપણે કે ભાઈ બે કાર્બન ની લોંગેસ્ટ ચેઇન છે એટલે ઇથેન મૂળ છે એટલે આ ઇથેનેમાઇન છે. આ ઇથેનેમાઇનમાં નાઇટ્રોજન સાથે કોણ કોણ છે? તો મિથાઇલ છે અને ઇથાઇલ છે. તો આલ્ફાબેટિક પ્રમાણે પહેલા ઇથાઇલ પછી મિથાઇલ એટલે આનું નામ લખીએ તો આવું લખાશે N ઇથાઇલ. હવે અલગ અલગ લખો. અહીંયા ભેગું લખ્યું હતું કારણ કે સરખા સમૂહો હતા તો NN ડાયમિથાઇલ એવું લખ્યું. પણ હવે સમૂહો જુદા છે એટલે દરેકને અલગ રીતે લખવાના. N ઇથાઇલ N મિથાઇલ N ઇથાઇલ N મિથાઇલ અને મૂળ સંયોજન એ ઇથેનેમાઇન છે. ઇથેનેમાઇન. તો આ રીતે આપણે નેમિંગ છે તે કરીશું. બહુ ધ્યાનપૂર્વક આપણે એમાઇન ને શીખવાના છે. ધીમે ધીમે હું કાર્બન ચેઇન ને લાંબી કરતો જાઉં છું. ધીમે ધીમે કાર્બન ચેઇન ને હું લાંબી બનાવતો જાઉં છું. હું માનું છું કે હવે તમને આઈડિયા આવશે કે કેવી રીતે આપણે નેમિંગ છે તે કરવાનું છે. આ સંયોજન નાઇટ્રોજન સાથે એક તરફ 3 કાર્બનની ચેઇન છે, એક તરફ 2 કાર્બનની ચેઇન છે, એક તરફ સિંગલ. તો લોંગેસ્ટ ચેઇન ને આપણે મૂળ તરીકે લેવાની એટલે આ આપણી લોંગેસ્ટ ચેઇન થઈ ગઈ. તો આ પ્રોપેન એમાઇન છે, પ્રોપેન 1 એમાઇન છે. આ પહેલા કાર્બન પર જ એમિનો ગ્રુપનો નાઇટ્રોજન આવી એટલે આ 1 2 3. તો આ પ્રોપેન 1 એમાઇન છે અને પ્રોપેન 1 એમાઇનમાં નાઇટ્રોજન સાથે બે સમૂહ હોય છે. તો વન્સ અગેન આ જ રીતે ચાલશે N ઇથાઇલ N મિથાઇલ N ઇથાઇલ N મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. પ્રોપેન 1 એમાઇન. જો આનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર આપણે બનાવીએ તો આવું બનશે. આવું બનશે. 3 કાર્બન 1 2 3. અહીંયાથી આ 1 અને 2 2 કાર્બન અને આ 1 કાર્બન. તો આ મિથાઇલ ગ્રુપ, આ ઇથાઇલ ગ્રુપ, આ પ્રોપાઇલ ગ્રુપ. તો પ્રોપેન ચેઇન એ મૂળ થઈ ગયું તો પ્રોપેન 1 એમાઇન. હવે આ જ સંયોજનને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. આ જ સંયોજનને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. જો આ રીતે પણ દર્શાવી શકીએ. તો હવે આનું સ્ટ્રક્ચર પહેલા આ બોન્ડ લાઇન સ્ટ્રક્ચર છે જરા ક્લિયર કરીએ. 1 કાર્બન 2 કાર્બન 3 કાર્બન.
તો આ પ્રોપેન 2 એમાઇન છે અને એમાં આ મિથાઇલ ગ્રુપ આવી ગયું અને આ ઇથાઇલ ગ્રુપ આવી ગયું. તો વાત તો એ જ રહી, n ઇથાઇલ n મિથાઇલ. ત્યાં સુધી તો ક્લિયર છે આપણે કે n ઇથાઇલ n મિથાઇલ, n ઇથાઇલ n મિથાઇલ. હવે આ પ્રોપેન છે, પણ પ્રોપેનમાં એમિનો સમૂહનો નાઇટ્રોજન પહેલા કાર્બન પર નથી, અહીંયા પહેલા કાર્બન પર, આ પહેલો કાર્બન 1 2 3. પણ હવે અહીંયા એ નાઇટ્રોજન છે એ બીજા કાર્બન પર છે, સેકન્ડ પોઝિશન પર છે. તો હવે હું આને લખીશ પ્રોપેન, પ્રોપેન 2 એમાઇન. મિત્રો આ ઇન્ટરેસ્ટિંગ છે અને આને થોડું તમારે ધ્યાનથી તૈયાર કરવાનું છે. હું માનું છું કે હવે તમને આ બાબતો ક્લિયર થઈ જશે, કેવી રીતે n મિથાઇલ નો ઉપયોગ કરવો, n ઇથાઇલ નો, nn એક નામ બીજું હું લખી નાખું. ચાલો હવે તમે એનો ઉત્તર મને આપજો. આનો ઉત્તર મને આનું નામ શું થશે? તો ઇન્ટરેસ્ટિંગ છે આ પણ. તમે જુઓ કે 3 કાર્બન અહીં છે અને બે કાર્બન વાળી બ્રાન્ચ અહીં છે. તો 2 કાર્બન વાળી બ્રાન્ચ છે તો ઇથાઇલ બ્રાન્ચ છે. તો આ પણ ઇથાઇલ અને આ પણ ઇથાઇલ, તો બે સરખી હોય ત્યાર પછી અલગ અલગ નથી લખતા. તો આ કેસમાં આપણે એને સાથે રાખીશું. NN ડાઇઇથાઇલ અને 3 કાર્બનની ચેન છે અને એમિનો ગ્રુપ છે. તો આ પહેલા કાર્બન પર આવી ગયું 1 2 3. તો હવે આને આપણે મૂળ બનાવીએ એમાઇન. તો આ કયો એમાઇન છે? તો આ પ્રોપેન 1 એમાઇન છે. NN ડાઇઇથાઇલ પ્રોપેન 1 એમાઇન. તો આનું નામ આપણે આ રીતે લખવું જોઈએ. બીજા કેટલાક સંયોજનો પર આપણે જઈએ. NH2 1 2 3 4 5 5 કાર્બન સાયકલમાં છે તો સાયક્લો લાગશે. સિંગલ બોન્ડેડ છે એટલે N લાગશે. તો સાયક્લોપેન્ટેન, સાયક્લોપેન્ટેન 1 એમાઇન લખો અથવા એમાઇન લખો. સાયક્લોપેન્ટેન એમાઇન, સાયક્લોપેન્ટેન એમાઇન. આવી રીતે આપણે એનું નામ છે તે લખી શકીએ. અહીંયા માનો કે Cl છે. તો હવે Cl હેલો ગ્રુપ છે, ઓલવેઝ પ્રિફિક્સ માં જાય છે હેલો, અને હેલોની પોઝિશન આપણે અહીંયા ડિસાઈડ કરવાની છે. આ સિનિયર ગ્રુપ છે આની સાપેક્ષે. એમિનો ગ્રુપ છે એ હેલો ગ્રુપની સાપેક્ષે સિનિયર ગ્રુપ છે. સિનિયોરિટી નું લિસ્ટ તમારી સામે તમે રાખજો એટલે તમને એ ખ્યાલ આવશે. તો પહેલો કાર્બન અને બીજો કાર્બન, તો 2 ક્લોરો, 2 ક્લોરો, સાયક્લોહેક્સેન, one amine, cyclohexane 1 amine. Br અને Cl બે લઈ લઈએ. તો હવે આ પહેલો કાર્બન,
પછી એને આપણે લોએસ્ટ નંબરિંગ પર જવાનું છે, લોએસ્ટ લોખંડ. અહીંથી બીજો અને ત્રીજો અને આ ચોથો. જો આમ ચાલીશું તો નંબર વધી જશે. આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, 4 5 આવે જો આ રીતે જઈએ. એટલે આ રીતે આપણે નહીં જઈશું, આ રીતે આપણે જઈશું. તો ત્રીજા પર બ્રોમો અને ચોથા પર ક્લોરો. આલ્ફાબેટિક નો ખ્યાલ રાખવાનો નામ લખતી વખતે. પહેલા બ્રોમો પછી ક્લોરો, પોઝિશન ભલે જે હોય પણ બ્રોમો પહેલા. તો અહીંયા પોઝિશન અને નંબર બંને પહેલા છે. 3 બ્રોમો 4 ક્લોરો, 3 બ્રોમો 4 ક્લોરો. સાયક્લોહેક્ઝેન, સાયક્લોહેક્ઝેન 1 એમાઇન, અથવા તમે 1 નહીં દર્શાવશો તો એ સાયક્લોહેક્ઝેન એમાઇન થઈ ગયો. તો એમિનો ગ્રુપને ઓલવેઝ પહેલો નંબર મળવાનો છે. પ્રિફર આપણે એમિનો ગ્રુપ સિનિયર ગ્રુપ તરીકે લઈએ એટલે પહેલું સ્થાન પામે. આવું લખીએ છીએ. થોડોક મેં ચેન્જ કર્યો છે. તો નંબરિંગ તો આ દિશામાંથી જ કરવું પડશે. આ લોએસ્ટ, આ પહેલો, ત્યાંથી આ બીજો અને આ ત્રીજો અને આ ચોથો, 3 4 આવે. જો આમ જઈએ તો નંબરિંગ વધી જાય. એટલે આ દિશામાં આપણે જવાનું નથી. 1 2 3 પછી ચોથા પર અને પાંચમા પર લોખંડ મળે, એનું સ્થાન મળે. તો એ રીતે તો આપણે નહીં જઈશું. હવે નામ લખીએ ત્યારે ક્લોરો પહેલા કે બ્રોમો પહેલા? તો આલ્ફાબેટિકમાં બ્રોમો પહેલા. એટલે અહીંયા જે નામ લખ્યું એના કરતા આ નામ આ વેમાં લખવું પડશે મારે. કે પહેલા બ્રોમો છે તો 4 બ્રોમો, અને ત્રીજા પર ક્લોરો છે 3 ક્લોરો. અને પછી એ રીતે આપણે આગળનું નામ સાયક્લોહેક્ઝેન 1 એમાઇન લખીને પૂરું કરીશું. તો આ રીતે પણ આપણે એનાથી જ્યારે જુનિયર ગ્રુપ્સ હોય એમિનો ગ્રુપ કરતા, ત્યારે એને એ રીતે આપણે નેમિંગ છે એ કરવાનું છે. સપોઝ કરો કે એમિનો ગ્રુપ છે, NH2 ગ્રુપ છે, અને સાથે સાથે OH ગ્રુપ છે. તો હવે એલર્ટ રહેવું પડશે તમારે કે ભાઈ એમિનો ગ્રુપ સિનિયોરિટીમાં આગળ છે કે OH આગળ છે. તો OH છે એ સિનિયર છે. OH ગ્રુપ છે એ સિનિયર ગ્રુપ છે. સિનિયોરિટી લિસ્ટમાં તમે જરાક ફંક્શનલ ગ્રુપનું લિસ્ટ જે છે તેમાં ચેક કરો. તો આનો અર્થ એ થયો કે હવે આ સંયોજન એ એમાઇન નથી. આ સંયોજન એમાઇન નથી, આ સંયોજન આલ્કોહોલ છે. તો આ કેસમાં આ સફિક્સમાં જશે, અને આ કેસમાં આ પ્રિફિક્સમાં જશે. અને NH2 જ્યારે પ્રિફિક્સમાં જાય ત્યારે એમિનો ચાલે. તો આપણે એમિનો થી અહીંયા શરૂઆત કરવી પડશે. હવે એની નંબરનું પોઝિશન લઈ લઈએ. તો આ પહેલો કાર્બન, આ બીજો અને આ ત્રીજો. તો હું અહીંયા આવું લખું છું, 3 એમિનો સાયક્લોહેક્ઝેનોલ, 3 એમિનો સાયક્લોહેક્ઝેન, 1 ઓલ અથવા હેક્ઝેનોલ એવું આપણે લખીશું. તો આ કેસમાં આ સંયોજન છે એ એમાઇન સંયોજન નથી પણ આલ્કોહોલ સંયોજન છે. તો સિનિયોરિટીને પણ હંમેશા આપણે ચેક કરતા રહીશું, અને એ રીતે આપણે એનું નેમિંગ છે તે કરવાનું છે.
કાર્બનિક સંયોજનોનું નામકરણ જ્યારે કરતા હોય ત્યારે કાર્બન નંબર ઓફ કાર્બન છે એને આપણે લિમિટેડ સંખ્યામાં રાખીને જ નામ તૈયાર કરવાના છે. ઘણા બધા કાર્બન હોય એવા સંયોજનો ઉપર કદી ક્યારેય વિચાર કરવાનો નથી. કેટલાક છોકરાઓ પોતાની જાતે બનાવે છે પછી મોકલી દે છે, તો એવું ના હોય. જે પોસિબલ છે અને જે શક્ય છે એવા સંયોજનો તમારી સામે આવશે અને એનું જ આપણે નેમિંગ કરવાનું છે. એટલે મન ફાવે તેમ, ઈચ્છા પડે તેમ કાર્બનને ગોઠવવા અને જુદા જુદા ગ્રુપ નાખી દેવા એવું બધું પોસિબલ હોતું નથી. એટલે એક લેવલ સુધી મેં પહેલા તમને કહ્યું કે આપણે આપણી એક મર્યાદામાં રહીને કાર્બનિક રસાયણને ભણવાનું છે. એની સીમાઓને આપણે ક્યારેય ક્રોસ કરવાની નથી, નહીં તો એમાં તમે જ ફસાઈ જશો. જેનો કોઈ ઉત્તર નહીં હોય એવા ઉદાહરણો લઈને એની પાછળ મથવાનો કોઈ અર્થ રહેતો નથી. તો એ પણ થોડું આપણે ધ્યાન રાખવાનું છે. આપણી એક મર્યાદા છે, એક બાઉન્ડ્રી આપણે બાંધેલી છે અને એમાં રહીને આપણે કાર્બનિક રસાયણને આગળ વધારવાનું છે. એટલે નામકરણમાં પણ બહુ સાવધાની રાખવાની. ઈચ્છા પડે તેવા બંધારણો લઈને બેસી નહીં જવાનું અને સમય નહીં બગાડવાનો. એક લિમિટેશનમાં રહીને ચાલવાનું છે. અને એસ પર આપણું નામકરણ તૈયાર કરવાનો ઉદ્દેશ આપણને સંયોજનો ઓળખાય તેવો છે. ઘણા વર્ષોથી નામકરણ ઉપર કોઈ પ્રશ્નો પૂછાય નથી, પણ એનો અર્થ એ નથી કે નામકરણ ન તૈયાર કરવું. જો તમે નામકરણ નહીં શીખો તો કાર્બનિક રસાયણ આગળ જ નહીં ચાલે. એટલે આપણે સારા એવા લેક્ચર આની પાછળ બગાડ્યા છે. હજી પણ ઘણા લેક્ચર આની પાછળ જશે. ઓફકોર્સ આમાંથી કંઈ નીકળવાનું નથી. હા, હું એવું નથી કહેતો કે નામકરણ નહીં પૂછાય. ઘણા વર્ષોથી નથી પૂછાયું એટલે પૂછાઈ પણ શકે, તો એ પણ તૈયારી રાખવાની છે. એટલે એક મર્યાદામાં રહી અને આપણે નામકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ અને એ ઉપર આપણે ફોકસ કરવાનું છે. તો ફરીથી થોડા એમાઇન પર આપણે આગળ ચાલીએ. CH2 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 એકથી વધારે જ્યારે એમાઇન સંયોજન હોય ત્યારે આપણે એનું કેવી રીતે નામ કરવાનું છે. તો આ 3 કાર્બનની ચેઇન થઈ ગઈ. 1 2 3 નંબરિંગ હું આઈધર ઓર કરી શકું છું આમાં, કારણ કે ટર્મિનલ પોઝિશન પર 2 એમિનો ગ્રુપ છે. તો 3 કાર્બન છે એટલે પ્રોપેન છે. પ્રોપેન છે અને પહેલા અને ત્રીજા પર છે. પહેલા અને ત્રીજા પર છે. 2 છે એટલે ડાય છે. ડાયએમાઇન. પ્રોપેન 1,3 ડાયએમાઇન. એવી રીતે નામ એનું લખાશે. પ્રોપેન પ્રોપેન આવું સંયોજન છે. તો આનું નામ પણ આપણે લખી શકીએ કે આ પ્રોપેન. જો ભાઈ જ્યાં હાઇડ્રોજન ના દેખાતા હોય ત્યાં મૂકી દેવાનું. હાઇડ્રોજન નું એવું છે કે ખૂટતા હોય તો મૂકવાના અને ભૂલથી કોઈ વધારે લખાઈ ગયો હોય તો એને હાઇડ્રોજનને હટાવી દેવાનો. પછી આમ એરો કરીને મને સેન્ડ નહીં કરતા સાહેબ આમાં એક હાઇડ્રોજન ઓછો છે, એક હાઇડ્રોજન વધારે છે, આવા બધા પ્રશ્નો અસ્થાને છે. લખવાનું છે તો અન્ડરસ્ટુડ છે કે હાઇડ્રોજન કેટલા હોય તો એ જેટલા જોઈએ તેટલા રાખવાના. વધારે હોય તો એક ઓછો કરી નાખવાનો, ઓછા હોય તો એક વધારે કરીને મૂકવાનું. અને એ રીતે આપણે એનું નામ છે તે સ્ટ્રક્ચર છે તે પૂરું કરવાનું, ફૂલફિલ કરવાનું. હવે અહીંયા ખૂટતા હાઇડ્રોજન કયા કેટલા છે હવે તમે નક્કી કરો છો. મૂળ સંયોજન જે છે તે એમાઇન સંયોજન છે. પહેલા, બીજા અને ત્રીજા પર એમિનો ગ્રુપ છે. તો અહીંયા આપણે લખીશું પ્રોપેન. પ્રોપેન 1 2 3 3 વખત છે તો ટ્રાય. અને એમાઇન પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન. એવી રીતે આપણે એનું નામ છે તે લખી શકીએ. તો એકથી વધારે એમિનો ગ્રુપ હોય ત્યારે એ વેમાં વર્તીશું. એમિનો ગ્રુપ અને એની સાથે સૌથી સિનિયર મોસ્ટ ગ્રુપ. સૌથી સિનિયર મોસ્ટ ગ્રુપ એટલે COOH ગ્રુપ. તો જ્યારે આ પ્રકારનું સંયોજન તમારી સામે હોય અને એમિનો ગ્રુપ આ રીતનું, આવા સંયોજનો છે એ વ્યાપક સંયોજનો છે.
જેમાં એમિનો ગ્રુપ પણ હોય અને કાર્બોક્સિલિક ગ્રુપ પણ હોય, તો એવા જે સંયોજન છે એને એમિનો એસિડ કહેવાય છે. ઇન શોર્ટ આ એમિનો એસિડ છે. ઘણા બધા પ્રકારના એમિનો એસિડ હોય છે, જેની વાત આપણે આગળ ક્યાંક અભ્યાસમાં આવશે ત્યારે વિસ્તારપૂર્વક વાત કરીશું. સિમ્પલ આપણે એની ઓળખાણ લઈ લીધી કે એમિનો ગ્રુપ પણ હોય અને કાર્બોક્સિલિક ગ્રુપ પણ હાજર હોય, તો ઇટ્સ કોલ્ડ એમિનો એસિડ. એને આપણે એમિનો એસિડ કહીએ. ઓફ કોર્સ આ સિનિયર ગ્રુપ છે અને આ જુનિયર ગ્રુપ છે. આ સિનિયર મોસ્ટ છે અને આ ગ્રુપ છે એ જુનિયર ગ્રુપ છે. એટલે નામ તો આપણે એસિડ પ્રમાણે જ કરવાનું છે. તો સિમ્પલ હવે અહીંયા એનું નામ લખીએ ત્યારે નિયમ પ્રમાણે કાર્બોક્સિલિક ગ્રુપના કાર્બનને કાઉન્ટ કરીને ચાલવાનું છે. પહેલો કાર્બન જ રહેશે, બીજો અને ત્રીજો. 1 2 3. ત્રીજા પર એમિનો છે તો એ પ્રિફિક્સમાં ગયો 3 એમિનો. 3 એમિનો અને આ એસિડ થઈ ગયો. તો 3 કાર્બન વાળો એસિડ છે તો પ્રોપેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ આ રીતે આપણે એનું નામ છે તે લખીશું. 3 એમિનો પ્રોપેનોઇક એસિડ. આનું નામ લખવું છે. તો જો આ બોન્ડ લાઇન સ્ટ્રક્ચર થી એને શો કરેલું છે. બોન્ડ લાઇન સ્ટ્રક્ચરમાં કાર્બન અને હાઇડ્રોજન પેરેન્ટ ચેઇનના દર્શાવાતા નથી. આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન સાથે ડબલ બોન્ડ O અને OH આ દેખાવું જોઈએ. તો આ ક્લિયર છે કે કાર્બોક્સિલિક સમૂહ છે એટલે આ કાર્બોક્સિલિક એસિડ છે. અને એમાંનો આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો, આ ચોથો અને ત્રીજા પર NH2 ગ્રુપ છે. તો આનું નામ આપણે હવે લખી શકીએ કે 3 એમિનો. 3 એમિનો 4 કાર્બન વાળો એસિડ છે, બ્યુટેનોઇક એસિડ. બ્યુટેનોઇક એસિડ. તો આ રીતે આપણે એનું નામ છે તે લખી શકીએ. COOH ની સાથે આવા બે સંયોજન તમારી સામે મેં મૂક્યા છે અને એનું સાચું IUPAC નામ આપણે લખવાનું છે. તો આ કાર્બન એ પહેલો કાર્બન છે. ત્યાંથી આપણે નંબરિંગ કરવાનું જેથી કરીને સમૂહોને લઘુત્તમ ક્રમાંક મળે. પહેલા લઘુત્તમ ક્રમાંક પર જઈશું આવા પ્રકારનું જ્યારે કોઈ સંયોજન આવે ત્યારે. તો આ દિશામાંથી તમે જાઓ તો બીજો કાર્બન 2, ત્રીજો, ચોથો અને પાંચમો કાર્બન 2 5 પોઝિશન મળે. અને જો તમે આને પહેલો ગણીને આ દિશામાંથી ચાલો તો પહેલો, બીજો, ત્રીજો મળે એટલે આ 3 પર આવે 4 5 6 તો 3 6 થઈ જાય. તો 3 6 ઇઝ નોટ વેલિડ. આને આપણે કાઉન્ટ નહીં કરીશું. 2 5 ને આપણે કાઉન્ટ કરીશું. 2 5 એ વેલિડ છે. તો હવે બીજા પર બ્રોમો છે અને પાંચમા પર એમિનો છે. બ્રોમો નો સ્પેલિંગ B થી શરૂ થાય, એમિનો નો સ્પેલિંગ A થી શરૂ થાય. એટલે લખતી વખતે, નામ લખતી વખતે એમિનો ને આગળ લખવાનું, એની પોઝિશન સાથે લખવાનું. તો 5 એમિનો. 5 એમિનો, એમિનો પ્રિફિક્સ માં ગયો એટલે એમિનો થઈ ગયો. 5 એમિનો 2 બ્રોમો. 2 બ્રોમો. હેક્ઝેન, સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન અને COOH કાર્બોક્સિલિક એસિડ. રિંગની બહાર આપણે આ COOH ને લગાડેલો છે. સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ. આ રીતે આપણે એનું નામ છે તે લખવાનું છે. હવે એ જ વેમાં અહીંયા જઈએ. 1
હવે જો અહીંથી આમ જાઓ તો આને 2 નંબર મળે, તો પછી 3 4 5 6 આને મળે, એટલે 2 6 પોઝિશન આવે, 2 6. આમથી ચાલો તો પણ એ જ વે મળશે, 2 અને 6. તો બંને બાજુથી લોકેન્ટ તો સરખો છે, તો એવા કેસમાં લોકેન્ટની સાથે સાથે આલ્ફાબેટિક ઓર્ડરને પણ ક્લિયર કરો. તો પછી આનું નામ જ્યારે લખીશું ત્યારે પહેલા એમિનો લઈશું અને 2 એમિનો 6 બ્રોમો એવું લખીશું, 2 એમિનો 6 બ્રોમો સાયક્લો હેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ. સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ. તો લોકેન્ટ પણ ધ્યાનમાં રાખો, આલ્ફાબેટિક ઓર્ડર પણ ધ્યાનમાં રાખો, બંનેનો સમન્વય યોગ્ય રીતે કરો અને પછી નામ લખો. તો આ રીતે આપણે એનું નામ છે તે લખી શકીએ. એક છેલ્લું નામ આ કેસમાં આપણે લઈ લઈએ જેમાં એમિનો ગ્રુપ ઉપલબ્ધ છે. ચાલો આનું નામ લખવું છે. તો પ્રાયોરિટી સિનિયોરિટી જે છે સમૂહોની એમાં આ સિનિયર મોસ્ટ છે, એટલે સંયોજન કાર્બોક્સિલિક એસિડ છે. તો નંબર અહીંથી શરૂ થશે, અહીંથી તમે આમ જાઓ તો 1 2 આ દિશામાં, 2 અને 3 એવી પોઝિશન આપણને, અને જો આ દિશામાં જાઓ તો આ 1 પછી 2 3 અને 4 આવી પોઝિશન, તો 2 3 એ લોએસ્ટ છે એટલે આ વેલિડ છે, આ વેલિડ નથી. તો પહેલા તો આપણે એની લોએસ્ટ લોકેન્ટ પ્રમાણે ગયા અને પોઝિશન 2 અને 3 નક્કી કરી. બીજા પર એમિનો અને ત્રીજા પર OH હાઇડ્રોક્સી. જ્યારે OH જુનિયર ગ્રુપ તરીકે હોય ત્યારે હાઇડ્રોક્સી એવો પ્રિફિક્સ એના માટે ચાલે છે. તો એ હાઇડ્રોક્સી છે, આ એમિનો છે. તો પહેલું લખાશે 2 એમિનો 3 હાઇડ્રોક્સી. સાયક્લોપેન્ટેન કાર્બોક્સિલિક એસિડ અથવા તો 1 કાર્બોક્સિલિક એસિડ. 1 દર્શાવવાની ત્યાં જરૂર નથી, કારણ કે ઓલવેઝ કાર્બોક્સિલિક ગ્રુપ એ પહેલા કાર્બન પરનું જ ગ્રુપ છે. તો આ રીતે આપણે આ સંયોજનોને એમિનો સમૂહ ધરાવતા સંયોજનોને નામકરણ છે તે કરી શકીએ. હવે મિત્રો જે નામ મારે લખવાના છે એમાં નવું સંયોજન આવે છે અને એ છે નેમિંગ ઓફ આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ સંયોજનોનું નામકરણ આપણે કરીએ. તમારું લિસ્ટ તમે કાઢી રાખો, તમારી સામે જ હશે. આલ્ડીહાઇડ એમાં ફંક્શનલ ગ્રુપ ચેક કરો. તો ફંક્શનલ ગ્રુપ છે એ CHO ગ્રુપ છે. ફંક્શનલ ગ્રુપ છે એ CHO ગ્રુપ છે. નેમિંગ આલ્ડીહાઇડ્સ. આલ્ડીહાઇડ નું નામકરણ. ફંક્શનલ ગ્રુપ એ CHO છે. ઓફ કોર્સ આ CHO આ વેમાં છે, H ક્યારેય વચ્ચે ના હોય, ધ્યાન રાખવાનું. એનું ફૂલ સ્ટ્રક્ચર CHO ગ્રુપનું આવું થશે. આ કાર્બન ડબલ બોન્ડ સાથે ઓક્સિજન સાથે અને સિંગલ બોન્ડ થી હાઇડ્રોજન સાથે જોડાયેલું છે, અને આ હવે ક્યાંક જોડાશે. તો આ આખો સમૂહ છે એ CHO સમૂહ છે. CHO સમૂહ ધરાવતો હોય સંયોજનમાં તો એ સંયોજન એ આલ્ડીહાઇડ હશે. એમાં સેકન્ડરી સફિક્સ જે લાગવાનો છે, એક તો અલ લાગવાનું છે, અલ અથવા આલ એવું બોલાય છે એના માટે. અથવા પછી જો સાયક્લિક કમ્પાઉન્ડ છે, ચક્રીય સંયોજન છે અને એમાં CHO ગ્રુપ
ચક્રની બહાર લાગેલો છે, તો એવા કેસમાં એ કાર્બાલ્ડિહાઇડ લખાશે, કાર્બાલ્ડિહાઇડ એવું લખાશે. અને જ્યારે એ પ્રિફિક્સમાં જશે એટલે એનાથી પણ સિનિયર ગ્રુપ કોઈ હાજર છે તો એ વખતે પ્રિફિક્સમાં જશે. તો પ્રિફિક્સમાં એ બે રીતે ઉલ્લેખાય છે. એક તો ઓક્સો તરીકે ઉલ્લેખાય છે અથવા ફોર્માઇલ કહેવાય છે, ફોર્માઇલ કહેવાય છે. તો એ ઉદાહરણોમાં આપણે સમજીશું કે ક્યારે ઓક્સો તરીકે એને લઈ શકીએ, ક્યારે ફોર્માઇલ તરીકે એને ઉલ્લેખી શકીએ. અચ્છા, એને જનરલ લખીએ તો RCHO એવું લખાય. આ હાઇડ્રોકાર્બન ચેઇન સપોઝ છે એ આલ્કેન છે, આલ્કેન વત્તા આલ, આલ્કેનાલ એવું થશે. આલ્કેનાલ. અચ્છા, આ આલ્કેનાલ જે છે એમાં આ કાર્બનને શૃંખલાનો પાર્ટ ગણવાનો છે, એટલે R વત્તા C કાઉન્ટ કરીને એનું નામ છે તે બનાવવાનું છે. આ કાર્બનને આપણે ગણતરીમાં લેવાનું છે અને આ કાર્બન થી આલ્ડીહાઇડના બાકીના કાર્બનની શરૂઆત ગણતરી કરીને પૂરી કરવાની. તો ઉદાહરણ પર આપણે જઈએ. આલ્ડીહાઇડના બહુ શરૂઆતી ઉદાહરણો પહેલા આપણે લઈએ. સૌથી પહેલું સંયોજન છે HCHO. તો CHO ગ્રુપ આવી ગયું. એક કાર્બન છે એટલે મિથ, મિથેન વત્તા આલ, મિથેનાલ, મિથેનાલ. આ મિથેનાલ છે એને હું આ રીતે પણ દર્શાવી શકું. HC ડબલ બોન્ડ OH, મિથેનાલ આ રીતે પણ દર્શાવી શકું. આ રીતે પણ દર્શાવી શકું. તો આ કાર્બનને આપણે શો કરતા નથી બોન્ડ લાઇન સ્ટ્રક્ચરમાં, બાકીનાને આપણે શો કરે એટલે ઓક્સિજનને શો કરે. ઓફકોર્સ અહીંયા મારે H ને બતાવવો પડે. જો H ને ના બતાવું તો એ પછી કાર્બન તરીકે કાઉન્ટ થઈ જાય, એટલે મેં H ને બતાવ્યું છે. તો આ કાર્બન છે, બે હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. CH2O આ એની ફોર્મ્યુલા થઈ ગઈ. મિથેનોલ નું કોમન નેમ બધાએ યાદ રાખવાનું છે. HCHO નું કોમન નેમ, સામાન્ય નામ યાદ જ રહેવું જોઈએ, ફોર્માલ્ડીહાઇડ. ફોર્માલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ નો પહેલો મેમ્બર એ ફોર્માલ્ડીહાઇડ છે, પહેલો સભ્ય એ ફોર્માલ્ડીહાઇડ. તો આ પ્રચલિત નામ છે અને આ આપણે યાદ રાખવાનું છે. બે કાર્બન લઈ લઈએ. CH3CHO, CH3CH2CHO. આનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર જ્યારે બનાવીએ ત્યારે આ રીતે બનાવાય. જો આનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર છે, એમાંનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર બનાવીએ તો બે કાર્બન અને ત્રીજા પર આ CHO ગ્રુપ છે, આ CHO ગ્રુપ છે. તો આમાં તમે બોન્ડ લાઇન સ્ટ્રક્ચર આવશે ત્યારે મિસ્ટેક કરવાના ચાન્સ વધી જશે, એટલે બહુ કેરફુલી આપણે એ ધ્યાન રાખીશું કે એક્ઝેક્ટલી આ શું લખાયું છે, મારી સામે શું આપવામાં આવ્યું છે, અને પછી એનું નામ છે તે આપણે આપવાનું. તો બે કાર્બન થઈ ગયા, પહેલો અને બીજો કાર્બન. તો બે કાર્બન એટલે ઇથેન. તો આ ઇથેનાલ છે, ઇથેનાલ એ એનું આયુપેક નેમ છે. એનું પ્રચલિત નામ એસિટાલ્ડીહાઇડ છે, એસિટાલ્ડીહાઇડ. આ યાદ જ રાખવાનું. એસિટાલ્ડીહાઇડ બોલાય એટલે ક્લિયર થઈ જવું જોઈએ કે
આપણે CH3 CHO ઉપર વાત કરી રહ્યા છીએ. પ્રોપેનાલ 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 નું સામાન્ય નામ પ્રોપિયોનાલ્ડીહાઇડ. પ્રોપિયોનાલ્ડીહાઇડ પ્રોપિયોન અલ્ડી આવી રીતે લખાશે પ્રોપિયોનાલ્ડીહાઇડ. એમ 4 કાર્બન પર જઈએ. આ બધા બેઝિક આલ્ડીહાઇડ સંયોજનો છે અને અવારનવાર આપણને આ સંયોજનનો ભેટો થતો રહેશે. 1 કાર્બન 2 કાર્બન 3 કાર્બન 4 કાર્બન. બ્યુટેનાલ છે, પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન. બ્યુટેનાલ 2 3 અને ચોથા પર ડબલ બોન્ડ. આ રીતે એનું બોન્ડ લાઈન સ્ટ્રક્ચર છે. બ્યુટેન વત્તા આલ બ્યુટેનાલ. બ્યુટેનાલ બ્યુટીરાલ્ડીહાઇડ. બ્યુટીરાલ્ડીહાઇડ આ એનું કોમન નેમ છે. તો ફોર્માલ્ડીહાઇડ, એસિટાલ્ડીહાઇડ, પ્રોપિયોનાલ્ડીહાઇડ, બ્યુટીરાલ્ડીહાઇડ. એટલીસ્ટ પહેલા 4 સભ્યોના કોમન નેમ થી પણ આપણે પરિચિત હોવા જોઈએ અને એના આયુપેક નેમ નિયમ પ્રમાણે આપણે આપી શકીએ છીએ એ આપવાના રહેશે. સ્ટ્રક્ચર ક્લિયર હોવા જોઈએ કે કન્ડેન્સ સ્ટ્રક્ચર કેવી રીતે લખાય અને બોન્ડ લાઇન સ્ટ્રક્ચર કેવી રીતે લખાય. તો બોન્ડ લાઇન સ્ટ્રક્ચરમાં બરોબર આપણે કાળજી રાખવાની છે. H કેવી રીતે ઉલ્લેખ આવ્યો છે, ઓક્સિજન કેવી રીતે દર્શાવાયો છે વગેરે. બીજા થોડા ઉદાહરણો ઉપર આપણે જઈશું. આને રહેવા દેવાનું છે મારે. ઓક્સો અને ફોર્માઇલ એમાં રહેવા દેવાનું છે. બીજા થોડાક ઉદાહરણો આપણે લઈએ. સપોઝ કે આવું સંયોજન છે. આવું સંયોજન છે. આનું નામ મારે આપવાનું. તો CHO ગ્રુપ એ સિનિયર ગ્રુપ છે આપેલા કમ્પાઉન્ડમાં. પહેલો કાર્બન આ ગણાશે. ત્યાંથી પછી લોંગેસ્ટ ચેઇન પર જઈશું 1 2 3 અને 4. 4 કાર્બન અને એમાં આ બ્રાન્ચ થઈ ગઈ. તો આ બ્રાન્ચ હવે આપણા માટે જાણીતી છે કે ઇથાઇલ બ્રાન્ચ છે. બીજા કાર્બન પર છે 2 ઇથાઇલ 2 ઇથાઇલ અને 4 કાર્બન વાળો આલ્ડીહાઇડ છે તો બ્યુટેનાલ છે. 2 ઇથાઇલ બ્યુટેનાલ. આ રીતે આપણે એનું નામ લખીશું. સપોઝ કરો કે એમાં ડબલ બોન્ડ વાળી કોઈ બાબત હોય. આવું આપણે એનું સ્ટ્રક્ચર આપ્યું છે. તો પહેલો કાર્બન ઓફકોર્સ આ છે, ત્યાંથી બીજો અને ત્રીજો. તો 3 કાર્બન છે એટલે પ્રોપ. બીજા પર ઇન છે પ્રોપ 2 ઇન 1 આર. પ્રોપ 2 ઇન 1 આર ને હું પ્રોપિનાલ એવું લખું તો ચાલે. એમાં કોઈ નંબરિંગ કરવાની જરૂર નથી. પ્રોપિનાલ. કારણ કે આ સિવાય બીજી કોઈ શક્યતા આ બંધારણ માટે રહેતી નથી. એક કાર્બન પર CHO ગ્રુપ છે અને બાકીના બે વચ્ચે ડબલ બોન્ડ છે. તો આ સિવાય એનું કોઈ સ્ટ્રક્ચર નહીં હોય એટલે હું પ્રોપિનાલ લખું છું. તો પ્રોપ એટલે 3, ઇન એટલે ડબલ બોન્ડ અને આર એટલે CHO ગ્રુપ. એક કાર્બન CHO ગ્રુપ વાળો છે. તો આ રીતે એનું નામ છે તે લખાશે. આનું નામ આપણે લખવાનું છે. તો હવે એ સહેલું થઈ ગયું. ઇન પણ છે અને આલ પણ છે. આ પહેલો કાર્બન. સોરી, અહીંયા મારે હાઇડ્રોજન ઓફકોર્સ મૂકવો જરૂરી બને છે. H નહીં હોય તો ગડબડ થઈ જશે. તો આ CHO ગ્રુપ થઈ ગયું. આ પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. ત્રીજા પર ડબલ બોન્ડ છે. કુલ કાર્બન 5 છે એટલે પેન્ટ. 3 ઇન
1R, પેન્ટ 3 in 1R, એ રીતે આપણે એનું નામ છે તે લખીશું. જુઓ, બહુ કેરફુલી આપણે એને પહેલા સમજો કે કેવી રીતે આ સ્ટ્રક્ચર આપેલું છે. તો બે ગ્રુપ છે, એમાં એક ગ્રુપ આવું છે ને બીજું ગ્રુપ આવું છે. જો આ જગ્યાએથી હું એને ક્લિયર કરું છું તો આ કાર્બન છે, આ કાર્બન ડબલ બોન્ડ અને H, તો આ CHO છે. પછી આ બીજો કાર્બન CH2, આ ત્રીજો કાર્બન CH2, આ ચોથો કાર્બન છે. ચોથા કાર્બન પર ડબલ બોન્ડ O અને OH છે. તો હવે આ સંયોજન ક્લિયર છે કે આમાં એક તો આ ગ્રુપ છે, એક તો આ ગ્રુપ છે. તો સિનિયર ગ્રુપ કયું છે? સિનિયર ગ્રુપ કયું છે? CHO છે કે COOH છે? તો આપણે જાણીએ છીએ કે COOH ની સિનિયર મોસ્ટ છે COOH, એટલે આ કાર્બોક્સિલિક એસિડ છે. તો આ કાર્બોક્સિલિક એસિડ છે, એવા કેસમાં આ CHO ગ્રુપ છે એ હવે પ્રિફિક્સમાં ગયું, અને પ્રિફિક્સમાં ગયું તો તે ઓક્સો અથવા ફોર્માઇલ તરીકે લેવાશે. હવે જો CHO ગ્રુપ ટર્મિનલ છે, છેડા પર છે, તો ઓક્સો લઈશું આપણે, એને આપણે ઓક્સો કહીશું. હવે નંબરિંગ કરીએ કે ક્યાં ઓક્સો ગ્રુપ છે. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન. તો ચોથા પર ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O છે, તો આને હું અહીંયા ઓક્સો કહું છું, 4 ઓક્સો, 4 ઓક્સો. અને ચાર કાર્બન આવી ગયા, 1 2 3 4. તો બ્યુટેન, બ્યુટેનોઇક એસિડ, 4 ઓક્સો બ્યુટેનોઇક એસિડ. આવી રીતે આપણે એનું નામ લખીએ છીએ. હવે એક બીજું સંયોજન લઈ લો, થોડુંક અલગ અંદાજમાં હું લઈ લઉં. આવે. હવે તમે એને જરા ધ્યાનપૂર્વક જુઓ કે આ સ્ટ્રક્ચર કેવું છે. તો આમાં પણ બે સમૂહો છે, એક તો COOH સમૂહ છે, COOH સમૂહ છે, અને બીજો જે સમૂહ છે એ આ સમૂહ છે. જો ધ્યાન રાખજો, અહીંયા CH3, પછી આ કાર્બન સાથે આ CHO જોડાયેલો છે. COOH, આ કન્ડિશન થઈ, આ એનું બંધારણ. તો હવે તમે જુઓ કે આ પહેલો કાર્બન, પછી ત્યાંથી આ લોંગેસ્ટ ચેઇન, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી, અને એમાં આ ચોથા નંબર પર CHO છે. તો આવા કેસમાં એને ઓક્સો ન કહેતા ફોર્માઇલ કહેવામાં આવે છે. એટલે 4 ફોર્માઇલ, 4 ફોર્માઇલ પેન્ટેનોઇક એસિડ, પેન્ટેનોઇક એસિડ. તો ક્યારે એને ઓક્સો કન્સિડર કરવાનું છે, ક્યારે એને ફોર્માઇલ કન્સિડર કરવાનું છે? જો સિનિયર ગ્રુપની હાજરીમાં CHO ગ્રુપ લાસ્ટ કાર્બન પર લાગતું હોય તો પછી એ કાર્બન ચેઇનનો પાર્ટ થઈ જશે ને એવા કેસમાં એ ઓક્સો બનશે. જેમ કે અહીંયા આપણે હમણાં જ લખેલું કે H, આ કેસમાં આ ઓક્સો થઈ ગયું. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન.
5 ઓક્સો પેન્ટેનોઇક એસિડ, આને આપણે આ વેમાં લઈએ છીએ. પણ જો આ CHO ગ્રુપ લાંબી ચેઇનમાં ક્યાંક વચ્ચે આવતું હોય તો એવા કેસમાં એને ફોર્માઇલ તરીકે આપણે લેવાનું છે. તો અહીંયા બહુ સાવધાનીથી આપણે કામ કરવું જોઈએ. એકાદ બે ઉદાહરણો આપણે બીજા લઈએ અને એને નામ આપવાનો પ્રયત્ન કરીએ. CH3 CH2 CH CHO CH2 CH2 COOH આ સિમ્પલ લખવાનું છે. તો આવું આવે ત્યારે થોડી સરળતા રહે આપણા માટે. આ મુખ્ય સમૂહ છે કાર્બોક્સિલિક, પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. ચોથા પર CHO છે તો એ કેસમાં એ ફોર્માઇલ થઈ ગયું, 4 ફોર્માઇલ હેક્ઝેનોઇક એસિડ. તો બરોબર ધ્યાન રાખીશું કે ક્યારે ફોર્માઇલ પર જવાનું છે, ક્યારે ઓક્સો પર જવાનું છે. બીજા થોડાક ઉદાહરણો આપણે લઈએ. આવું એક સંયોજન છે. થોડું ટિપિકલ નામ થશે, એના કરતા હું પહેલા એક સરળ નામ લઈ લઉં. એવું જ લઈ લઈએ અને સીધું અહીંયા હું CH લઉં. તો આ આસાન છે. સિનિયોરિટીમાં આ COOH આગળ છે એટલે આ સાયકલનો પહેલો કાર્બન, આ બીજો અને આ ત્રીજો. ત્રીજા પર CHO છે તો સિમ્પલી આપણે અહીંયા જતા રહીએ કે 3 ફોર્માઇલ સાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલિક એસિડ. 3 ફોર્માઇલ સાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલિક એસિડ. હવે થોડા અહીંયા આવી છે. આમાં COOH ગ્રુપ છે અને CHO ગ્રુપ પણ છે. પણ આ CHO ગ્રુપ ક્યાં છે તે તમારે થોડું ધ્યાનમાં રાખવાનું છે અને એને કેવી રીતે આપણે ઉલ્લેખવાનું છે. તો બરોબર ધ્યાન રાખો કે આનો નંબર તો પહેલો છે, પછી બીજો, પછી ત્રીજો. ત્રીજા પર આવેલી આ એક બ્રાન્ચ છે અને એ બ્રાન્ચ 3 કાર્બનની છે અને એ 3 કાર્બનની બ્રાન્ચમાં જો આપણે નંબરિંગ કરીએ તો 1 2 અને 3, ત્રીજા પર પાછો ડબલ બોન્ડ થી O જોડાયેલો છે. તો આ કેસમાં જ્યારે હું નામ લખું ત્યારે આ વેમાં મારે નામ લખવું પડશે. આ જે શૃંખલા છે એ પ્રોપાઇલ શૃંખલા છે અને પ્રોપાઇલ શૃંખલામાં પહેલા, બીજા અને ત્રીજા પર ડબલ બોન્ડ થી O, જો છેડા પર O આવે ત્યારે ઓક્સો થઈ જાય. CHO સમૂહનો O છેડા પર આવે ત્યારે એ ઓક્સો તરીકે આપણે લઈએ છીએ. તો આ કેસમાં તમારે નામ લખવાનું છે 3 ત્રીજા પર, પછી ઇન્ટુ બ્રેકેટ 3 ઓક્સોપ્રોપાઇલ. આ જે ચેઇન છે એને હું આવી રીતે લખું છું 3 પર 3 ઓક્સોપ્રોપાઇલ. આ બ્રેકેટ માં સાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલિક એસિડ.
કાર્બોક્સિલિક એસિડ. તો આને મેં કેવી રીતે ઉલ્લેખી છે તે બરોબર ધ્યાન રાખવાનું. હવે સપોઝ કરો કે થોડું બદલી નાખીએ, એક નજીવો ફેરફાર છે એ નામમાં ચેન્જ લાવે છે. હવે જો ધ્યાન રાખો, આ બ્રાન્ચ મેં લીધી છે, પણ આ જે પ્રોપાઇલ બ્રાન્ચ છે એમાં ડબલ બોન્ડેડ ઓક્સિજન લાસ્ટમાં નથી. CH2 COCH3 આવું છે. તો આને હવે મારે કેવી રીતે ઓળખવાની? તો છે તો બ્રાન્ચ જ 1 2 અને 3 પર આ બ્રાન્ચ છે, 3 કાર્બન વાળી બ્રાન્ચ છે, તો પ્રોપાઇલ બ્રાન્ચ છે. અને પ્રોપાઇલ બ્રાન્ચમાં પહેલા અને બીજા પર ડબલ બોન્ડ થી O છે. તો આ કેસમાં હવે આ 2 ઓક્સો થશે, 2 ઓક્સો પ્રોપાઇલ. આ જે છે એને હું લખું છું 2 ઓક્સો પ્રોપાઇલ. આ 3 ઓક્સો પ્રોપાઇલ હતી, આ 2 ઓક્સો પ્રોપાઇલ. તો આનું નામ થઈ ગયું 3 પર, ત્રીજા પર કૌંસમાં 2 ઓક્સો પ્રોપાઇલ, 2 ઓક્સો પ્રોપાઇલ. સાયક્લોહેક્સેન, સાયક્લોહેક્સેન 1 કાર્બોક્સિલિક એસિડ, ત્રીજા કાર્બન પર 2 ઓક્સો પ્રોપાઇલ, સાયક્લોહેક્સેન 1 કાર્બોક્સિલિક એસિડ. તો થોડા ચેન્જીસ સાથે નામ પણ ચેન્જ થતા રહે છે અને એ પ્રમાણે આપણે એનું નેમિંગ છે તે કરવાનું રહેશે. તો આલ્ડીહાઇડ જોયા, આલ્ડીહાઇડ ને આપણે જુનિયર ગ્રુપમાં લીધું, તો ક્યારે ઓક્સો અને ક્યારે ફોર્માઇલ વાપરીશું એની સમજણ પણ આપણને પ્રાપ્ત થઈ. તો હું એકાદ બે સ્ટ્રક્ચર તમારી સામે મૂકું છું અને તમારે એની પ્રેક્ટિસ છે તે કરવાની છે. હોમવર્કમાં આપણે આ કામ કરીશું. એક સંયોજન આ છે, બીજું સંયોજન આ છે, અહીંયા OH છે, અહીંયા અને ત્રીજું સંયોજન આ છે. ડબલ બોન્ડ O છે. તો મિત્રો આટલા 3 ઉદાહરણો તમારી સામે હું મૂક્યા છે. હું માનું છું કે તમે એના નામ છે તે સારી રીતે લખી શકશો. અચ્છા, સ્પેશિયલ નેમમાં આપણે જવાનું બાકી છે. સ્પેશિયલ નેમ પણ આપણે જોઈએ. થોડોક સમય હું માનું છું કે વધ્યો છે, તો આજે આટલે અટકાવી દઈશું અને કાલે આપણે કાર્બાલ્ડિહાઇડમાં જ આગળ વધીશું. થેન્ક યુ.